કેવું થયું હોય તમે વિચાર કરો. ઈચ્છારામભાઈ તો પહેલેથી આવી ગયા હતા, એની સાથે રામ પ્રતાપજીનું આસન તો હતું, પણ રામ પ્રતાપજીને થોડુંક મોટા તો ખરા નહીં, મહારાજ થોડાક ઊંચા મંચ પર બેઠા હતા, મંચ મોટો હશે એટલે પેલા ભાઈને મહારાજ બેહાર્યા હતા, પેલા વહેલા આવ્યા પોતાની સાથે બેસાડ્યા હતા પણ હતા. પણ હવે પછી સંતો એને એમ કે ભગવાન ભેડું આસન ઠીક નહીં એમ, એટલે બે ભાઈના આસન જુદા કરી દીધા હતા. ઈચ્છારામભાઈ પહેલેથી આવી ગયેલા અને રામ પ્રતાપજી પાછળથી આવ્યા, મહારાજ બેઠા હતા. તો રામ પ્રતાપને ઉપર જવાની ઈચ્છા હતી, એક પગ ઊંચો કર્યો મંચ ઉપર જવા માટે, પણ ઈચ્છારામભાઈ પગ ઝાલી લીધો, મોટા ભાઈનો સભામાં પગ ઝાલી લીધો. તમે હિંમત કેટલી કરી, તમે વિચાર કરો, રામ પ્રતાપનો પગ ઝાલવો એટલે. પણ ઈચ્છારામભાઈ કે હવે બેવા ન દઉં, કે લ્યો મહારાજ ગમે તેમ તો ભગવાન, આપણે માણસ કહેવાય ગયો. તે ટાંટી ઝાલી દૂર રામ પ્રતાપનું પકડી રાખ્યું, પકડી તોડી રાખ્યું એમ કે મંચ ઉપર ચડવા ન દઉં, કે એમ ચડવા દીધા નહીં રામ પ્રતાપજીને. અને ભોંય પર ગાદી પાથરી હતી, એના ઉપર હાથ ઝાલી અને ઈચ્છારામે રામ પ્રતાપને બેહાર્યા અને કહ્યું કે આપણે બંને મનુષ્ય છીએ, માટે મનુષ્યમાં બેસવું ઘટે, કે માણસ ભેગા બેસવું ઘટે, ભગવાનની બરાબર બેસવું અઘટિત કહેવાય. ઈચ્છારામજી મોટા ભાઈને કે, ઈચ્છારામજી કે એના ભાઈ થયા એટલે શું થઈ ગયું, કે લ્યો એટલે શું ભગવાન થઈ ગયા? કે આપણે જીવતા સુધી ઘરમાં અને નારીમાં ખૂંતાઈ રહ્યા છીએ. ઈચ્છારામજીને સમજણ જુઓ, જીવતા સુધી સંસારમાં પડ્યા છીએ, પુત્ર પુત્રી ધન સંબંધીમાં લપેટાયેલા આપણે છીએ. જો આ સંતોએ બધું ત્યાગ કર્યું છે, છતાં ભૂમિ ઉપર બેઠા છે, આપણે માથે ચડી જાઉં કે એટલું તો જુઓ. મહારાજ કદાચ કે તોય આપણે વિચારવું પડે, સ્ત્રી ધનના ત્યાગી સંતો નીચે બેઠા છે અને આપણે સંસારી થઈને ઊંચા ચડી જાવ. ઈચ્છારામભાઈ ને સમજણ. માટે આપણા ભાઈ છે ને સૌથી અધિક છે, આપણા કરતા પણ અધિક છે, આપણા બંને કરતા અધિક છે. અને ઈચ્છારામભાઈ કે મોટા ભાઈને આ જે બધા સંતો છે, બ્રહ્મચારીઓ છે, સંન્યાસીઓ છે, એ બધા આપણા ભાઈ ઘનશ્યામને સાક્ષાત ભગવાન માને છે અને પોતે ભગવાન છે. નહીતર આટલું બધું હોય? આપણું શું હોય કે જમીન નથી, આપણી જમીન કોકની જમીન વાવીને ખાઈ રાખે હો, છે શું આપણું? આ ભગવાન છે. અને કેટલો બધો એને પ્રતાપ દેખાડ્યો છે શ્રીહરિએ. ત્યારે મોટાભાઈ બોલ્યા કે પ્રતાપ તો અમને પણ દેખાડ્યો છે, ઘરે પણ બહુ પ્રતાપ દેખાડ્યો છે, પણ હારું ભૂલાઈ જાય છે કે હો, એ બધું ભૂલાઈ જાય છે. ઘરમાં હતા ત્યાં સુધી એમની અકડ વાત હતી, કોઈ પણ બળીઓ કુસ્તીમાં એમને પહોંચી શકતો નહીં. ઉંમર માત્ર 10 થી 11 વર્ષની હતી. 11મા વર્ષ તો બેસતે મારે નીકળી ગયા, એટલે ઉંમર 10 વર્ષની. પણ ગમે એવો યોદ્ધો મલ્લ આવ્યો હોય ને એને ભાંગી નાખતા, કે હો એવી તાકાત તો ખરી હો, ભગવાન સિવાય એવી તાકાત તો ન જ હોય ને. 10 વર્ષનો માણ છોકરો ગમે એટલો હોય, બળવાન હોય તો 35 વર્ષના યોદ્ધાને પછાડવા એટલે. અને વારીએ તો રમતા અને અભિમાનીનું અભિમાન હારી રીતે મટાડતા, કે અને પાછા હટતા નહીં. રામ પ્રતાપજી કે વનમાં ગાય ચારવા ગયા હોય તો ક્યારેક તો રાત્રે એકલા સુઈ જતા, ગમે ત્યાં ઝાડ નીચે લ્યો, કાંઈ ને ગોતવા જવા પડે, ગયા ક્યાં. અને જીવ જંતુથી પણ જરા એને ડર લાગતો નહીં, આપણે તો બીક લાગે લ્યો ક્યાંક જઈએ તો. દેશમાં ગયા હો તમે અને ઉનાળો હોય ને પછી ચોકમાં હું હોય ને તો ભય લાગે, કાંઈક વીછી કે હાપ તો ચડી નહીં આવે ને. હે અમે વાગડમાં એકવાર કથા કરવા ગયા હતા, એટલે ગામ થોડુંક ઓપોઝિટ હતું સમજે ને અમારા આપણે સ્વામિનારાયણના સાધુથી. પણ મુંબઈના છોરા થોડાક સત્સંગી થયા હતા ને એણે નક્કી કર્યું કે ભાગવતની કથા કરવી અને સ્વામિનારાયણ સાધુ પાસે કરાવી એમ. જોકે વાત બહુ લાંબી છે અને બહુ મજાની પણ કહેવાય પાછી. એના ગામમાં એક કુટુંબ છે, કયું વાઘડા પરિવાર ને, વાઘડા પરિવાર કુટુંબ કહેવાય.
એની માતાજી વેરાઈ માતાજીની પ્રતિષ્ઠા કરી હતી. ગામમાં નવું મંદિર બનાવીને એના 7 વર્ષ થયા હતા. 7મો વાર્ષિક પાટોત્સવ ઉજવો અને એમાં સ્વામિનારાયણના સાધુ પાસેથી ભાગવતની કથા કરાવી. ગામના ડોલા કે સ્વામિનારાયણ સાધુ ન ખપે, મારી માતાજી નિંદા કરે કે લે. એક મિટિંગ થઈ, હા ન પાડી. બીજી મિટિંગ થઈ, હા ન પાડી. ત્રીજી મિટિંગમાં બાલકૃષ્ણ સ્વામીને બોલાવી એ લોકો છોકરા મુંબઈ વાળા, આવો તમે કંઈક કરો. સ્વામી ત્યાં કને ગયા હતા. એ કે વાંધો નહીં, કરો કથા, કોઈ અમે માતાજીની નિંદા નથી કરતા, તમે રાજી રહ્યો, કે છોકરાની ઈચ્છા પૂરી કરો. ડોહા હટ્યા કે હવે આ છોકરા વાહે પડ્યા મૂકશે નહીં, કે કરો, કે અમે નહીં આવીએ કથામાં. એટલે ગામના ડોહા મારા બધા વિરુદ્ધ. એટલે બપોટાણી જમવાના 5 દિવસની કથા હતી, જમવાનું 2 ટાઈમ હાજર, ત્યાં પહોંચી ગયા પણ કથામાં નહીં આવી. છોકરા કે ના આવતો જવા દો, કાંઈ નહીં. અને અમને ગામ બહાર એક સ્કૂલ હતી, ભૂકંપમાં બંધાણી હતી ને, એ સ્કૂલમાં અમને ઉતારો આપ્યો. મારા લુગડામાં લંડોરિયું આવડું ચડી આવ્યું, તો દેખાઈ ગયું. મોરથી ઓઢવા જતો તો આ હું પડ્યું, કારું વીસી ચડી આવ્યો તો માથે. ગામ બારે હાવ સ્કૂલ, બારી બારણામાંથી રાતના કઈ આવી જાય ખબર ન પડે. ત્યાં ઉતારા હતા અમારા. ટોયલેટ બાથરૂમના કોઈ ઠેકાણા નહીં. એ હા જવારે જી આવું વગડામાં, બાકી આશા ન રાખવાની કાંઈ. એમાં 5 દિવસ રહી અને ભાગવતની કથા કરી હતી. પણ ચમત્કાર થયો ભક્તજનો. ગાડામાંથી પોથી યાત્રા કાઢી, આખા ગામમાં ફર્યા. આખું ગામ બરાબર, પણ ડોહલા જ અમુક હતા આડા, બાકી બધાને વાંધો નતો. મજા આવી ગઈ બહુ. શિવગઢ ગામ છે, શિવગઢ છેટ બેલાની બાજુમાં આવ્યો. જૂના જમાનામાં એ બેલા એટલે દાણચોડીનું ગામ કહેવાતું. એ બેલા પાસે ડુંગર છે, એ ડુંગરથી સામે જુઓ તો પાકિસ્તાનની બોર્ડર દેખાય. એટલે છેટ પાકિસ્તાનની બોર્ડર ઉપરના ગામના વાગડમાં, રાપરથી આમ 35-40 કિલોમીટર છેટા ઉત્તર દિશામાં. પછી સવારે કથાની શરૂઆત કરી. બપોર સુધી બાપાઓને એમ થયું કે છોરા કથા કરી જશે. પછી બપોર પછી છાનામાના હલાવ્યા કથામાં, હવે આમાં વિરુદ્ધ થવા જેવું કાંઈ નથી. પછી કીધું તો માતાજીને જે બોલાવજો, કાંઈ વાંધો નહીં, બોલાવશું, એમાં શું વાંધો. પછી સવારે એકવાર અને સાંજે માતાજીને જે બોલાવતા, વેરાઈ માત કી જય. પછી કે માતાજીને આરતી ઉતારવા હાલો. સંતો કે કાંઈ વાંધો નહીં, હાલો. આપણે હરિકૃષ્ણ મહારાજ ધોય ને આટલી માતાજીની મૂર્તિ હતી, સમજા. એની આગળ હરિકૃષ્ણ મહારાજને બેહારી અને જય સદગુરુ સ્વામી આરતી ઉતારી. તો ગામવાળા ખુશ થઈ ગયા, અમારી માતાજીને આરતી ઉતારી ગઈ. સ્વામિનારાયણ સંતો કે લ્યો, રાજી થઈ ગયા. જે વિરોધ હતો ને, વિરોધ એ લગભગ બધો ટળી ગયો. પણ માતાજીનો ભોપો હતો કે હું ના હું, તમે બધા જાઓ. ઈ તારો ભોપો એટલે ભૂવો ધૂણે, ઈ સમજા કે નહીં. ઈ તો કથામાં ના જ આવે. ભાગવતની કથા અને ઓલો ધૂણો વાળો ભૂવો, એનો મેળ પડ્યો નહીં. એમાંય ખબર નહીં શું થયું. 5 દિવસની કથા હતી. 5મે દિવસે અમે હાજે રાત્રે કથા પૂરી કરી હતી. 5મે દિવસે બપોર પછી એનો કંઈક મગજ ફર્યો અને સ્ટોલ રાખ્યો હતો, જેને કંઠી લેવી હોય વેચાતી લે. પછી સંતો પાસે બાંધવા આવે. તે ભૂવો 10 રૂપિયાની કંઠી લઈ અને ઈ કથામાં આવ્યો કે મારે કંઠી બાંધવી છે. કે મુંબઈ વાળા છોરા તાલી વગાડી કે સ્વામિનારાયણ સાધુની ભાગવતની કથા કામ કરી ગઈ. સમજા કે બધાને કામ કરી ગઈ. શ્રીજી મહારાજનો એક ચમત્કાર જોયો કે આખું ગામ વિરુદ્ધ. 5 દિવસ ભાગવતની કથા સંભળાયા પછી ગામ લોકોએ કીધું કે હવે પછી બીજી વાર કથા અમારે સ્વામિનારાયણ સાધુ પાસે જ કરાવી. પછી નક્કી કર્યું. તો એના પછી 7 દિવસની કથા કરી આવ્યા પાછી. એના પછી ત્રીજી વાર હું ને કૃષ્ણ સ્વરૂપ સ્વામી 2 જણા એ શિવગઢમાં 7 દિવસની આપણા મોટા જગન પહેલા તરત કથા કરી હતી. આખું ગામ એક કથામાં રંગાઈ ગયું. એમ આપણે ઘણી વાર ડર લાગે. દેશમાં ગયા હો ને એમ કે ચોકમાં ઉનાળો છે, ખુલ્લી જગ્યામાં સૂઈએ તો કંઈક જીવ જંતુ તો નહીં આવે ને. એમાં કદાચ હુઓ તો ખાટલો નાખીને ઉતા હશો, પટ્ટે તો નહીં જ ઉતા હો, સમજ્યા ને. પણ મોટા ભાઈ કે આ ઘનશ્યામ છે ને, એને કોઈ જીવ જંતુનો પણ કઈ ડર જ નહીં. અને ક્યારેક તો ગાયો બહાર હોય તો ગાયોને દોવા માટે મોકલીએ તો ઈચ્છા થાય તો એ ગાયોને દોરાવી, માહિતી દૂધના બોંગણા ભરીને દૂધ પી જાય અને પાછું તળાવમાંથી પાણી ભરી આવતા. એવું કરતા હો.
સભામાં બધા સાંભળે મારે વાતું કરે લો બે જણા, ઈચ્છારામ અને રામ પ્રતાપજી. પણ જે વાતો કરે સાંભળવાની મજા બહુ આવતી હતી સંતોને ને ભક્તજનોને બધાને. અને પછી અયોધ્યા આવ્યા ત્યારે પણ દરેક મંદિરમાં મોટા મોટા વૈરાગ્યોની ઓળખાણ બહુ હો. રામ પ્રતાપ ઘનશ્યામને આ ઈચ્છારામને કે બહુ ઓળખાણો. મોટા મોટા મહંતો પણ એની સાથે હેતપ્રીત રાખ્યો. દરેક પૂજારીઓ પણ હેતપ્રીત રાખે. આમ પ્રસાદ વેચાઈ ગયો, બધા માણસો લઈ ગયા તો એક અલગ રાખી દે ઘનશ્યામ માટે. ઈ આવે એને એને ડળિયો અલગ મળે પ્રસાદનો. પેસેલેલો નાના ડળિયા આવતા ઈ ખાખરાના પાનના, એમાં પ્રસાદ રાખી મૂકે. અને બધા જ વૈરાગ્યો હોય કે મહંતો હોય કે પૂજારીઓ હોય ઘનશ્યામને ખાસ બોલાવતા. એમાં તંબોડીને ઘેર રહેતા ઘનશ્યામ મહારાજ અવારનવાર. એક તંબોડી હતી અયોધ્યામાં, તંબોડીનું ઘર હતું. એમાં એક વલની બાઈ હતી. ઈ અવારનવાર ઘરે આવી અને સુવાસની ભાભી હોય કે ભક્તિ માતા હોય એને ઘરનું કામ એને હેત બહુ ઘનશ્યામ, એટલે એમને એમ ઘરે આવે ને મદદ કરાવે ને. તો ઘણી વાર એ લોકો સીધું પણ આપતા રામ પ્રતાપ કે ઘનશ્યામ હતા ત્યારે. અને આપણા પિતા ધર્મદેવને છુપિયા ગામનો ત્યાગ કરી અને અયોધ્યા આવવું પડ્યું હોય તો એ આને કારણે જ આવવું પડ્યું હોય. એને કારણે ઉત્પાતો બહુ થતા કે એટલે એને કારણે અવધપુરીમાં રહેવાનો ઠરાવ કરવો પડ્યો હતો. અને માત પિતા આ લોકમાંથી અદ્રશ્ય થયા પછી છાના છાના ઘેરથી ચાલી નીકળ્યા. અને રામ પ્રતાપજી કે આખી સભામાં જે ચાલી નીકળ્યા ને એટલે અમે તો બહુ વિલાપ કર્યો. કેટલા દિવસ અમે રોયા અને કેટલા દિવસ એને ખોડ્યા. ગમે ત્યાં કેટલી તપાસ કરી, છેટ છુપિયા સુધી, આજુબાજુના ગામડામાં, છેટ તોર ગામ સુધી, પણ કાંઈ એની ખબર મળી નહીં. આટલા વર્ષો પછી માયાજીતે અમને આવીને કહ્યું ત્યારે અમે તરત ચાલી નીકળ્યા હો ત્યાંથી. એમાં ઈચ્છારામભાઈને તો અમારા કરતા આવવાનો વેગ વધારે હતો. હમણાં ને હમણાં હાલો બસ, બીજી વાત નહીં હો. ઈચ્છારામભાઈ તૈયાર થયા. રામ પ્રતાપ કે અમને તો જે મન થતું જાય કેમ કરશું કેમ કરશું, પણ ઈચ્છારામ કે નહીં જાવું જ છે, કે તમને હાલું હાલો નહીં તો હું એકલો જઈશ સાધુ જોડે કયો. પછી રામ પ્રતાપ કે અમે પછી બધાને કીધું કે અમે દ્વારિકાની યાત્રા કરી આવીએ. એ બાને પછી અમે બે ભેળા નીકળ્યા. કે કારણ કે અમારા દેશમાં દ્વારકાનું બહુ મોટું મહાત્મા, દ્વારકાની યાત્રાનો બહુ મોટો મહિમા. આટલી બધી બંને ભાઈઓ બધા સાંભળીને વાતો કર્યા પછી શ્રીજી મહારાજ કે તમે બંને ભાઈઓ દ્વારકા જાઓ એટલા માટે આવ્યા છો ને, તો દ્વારકાની યાત્રા કરી આવો. કે આવા જવાનો જેટલો ખર્ચો થશે એ મહારાજ કે અમે તમને અપાવી દેશું. કે શ્રીહરિની વાત સાંભળીને મોટા ભાઈ બહુ પ્રસન્ન થયા કે દ્વારકાની યાત્રા તો થશે. કે મનમાં એમ કે મહારાજ મળી ગયા, અહીંયા જ રહી જવું પડશે, દ્વારકાનું દર્શન થશે કે નહીં થાય. આ તો સામેથી મહારાજ કીધું તમે દ્વારિકાની યાત્રા કરવા માટે આવ્યા છો ને તો જાઓ, યાત્રા કરી આવો, ખર્ચો બધો અમે આપશું તમને. થોડા દિવસમાં વસંત પંચમી આવતી હતી એટલે મોટા ભાઈને કીધું વસંત પંચમીનો ઉત્સવ કરી અને પછી દ્વારિકાની યાત્રા કરવા માટે જશું. ત્યારે વળી ઈચ્છારામભાઈ બોલ્યા કે કરોડ દ્વારકા અહીંયા રહી જ છે, કે આ મહારાજના ચરણમાં શું બાકી રહેવું, કે લેહો શું જરૂર છે. પ્રગટ ભગવાન હોય ત્યાં બધા તીર્થો રહે જ છે. અમને તો એવું જણાય છે કે અઠે દ્વારકા અહીંયા કને આવી ગયું. ભાવ બ્રહ્માદિક જેવા દેવતાઓ પણ આ પ્રભુના દર્શનને ઈચ્છે છે, પણ આંધળા હોય ને એને આ વાતું સમજાય નહીં. ઈચ્છારામભાઈ કે જેને અંધ હોય એને ખબર ન પડે, મનાય નહીં. જેને ઘેર બધા અન્ન જમતા હોય અને ઈ વળી બીજા ઘરે માગવા જાય તો એની ક્રેડિટ કેટલી રહે, એવી ઈચ્છારામભાઈ વાત કરી. એમ હવે મહારાજને મૂકીને બીજે જાવું એવી આપણી કિંમત કહેવાય. દ્વારકાના દર્શન તો ભલે કરી આવશું, એમાં કાંઈ એવું નથી, પણ એમ કે મહારાજ છે એમાં બધું આવી ગયું એવું ઈચ્છારામભાઈની સમજણ ખરી. ઈચ્છારામભાઈ કે ગંગાજળનો ત્યાગ કરીને કૂવો ખોદીને પાણી પીવે એ સમર્થનું કામ છે, ઢીલા પોચાનું કામ નથી. એ તો ગંગામાંથી પાણી પી લે.
અમે તો પ્રગટ નીરના ભોગી છીએ, પ્રત્યક્ષ પાણી દેખાય છે એને પી લ્યો ને, કૂવો ખોદવાની હું જરૂર છે. એના મનમાં એમ થાય કે દ્વારકા જવું હજી આગળ કૂવો ખોદવા જેવું છે, અને મહારાજ પ્રગટના દર્શન કરો એટલે તો પ્રગટ નીર મળી ગયું. આ સત્સંગ વિના બીજે અમારું મન દોડતું નથી. આ ઈચ્છારામભાઈ. મુક્તાનંદ સ્વામી કે સમગ્ર બ્રહ્માંડમાં ઈચ્છારામને સત્સંગ જેવું ક્યાંય સુખ દેખાયું નહીં. કેવી એની સમજણ હશે. આખા બ્રહ્માંડમાં આ સત્સંગ જેવું સુખ ક્યાંય જ નથી. પછી સંધ્યાનો સમય થયો, આરતી વગેરે બધું કર્યું, ધૂન બોલ્યા, રામકૃષ્ણ ગોવિંદ સ્તુતિના શ્લોકો બોલ્યા, શ્લોકો બોલીને એના અર્થો પણ કર્યા સંતો. રામ પ્રતાપજી સાંભળ્યા, થોડું ભણેલા હશે રામ પ્રતાપજી, સંસ્કૃતનું જ્ઞાન ખરું. અને સંતો અને બ્રહ્મચારી અને હરિભક્તોની અલૌકિક રીત જોઈ અને મનમાં નક્કી તો થયું કે આ ભગવાન સિવાય તો હું હોય જ નહીં હો. મહારાજ પ્રગટ ભગવાન તો ખરા. અને હરિભક્તોના વર્તમાન મુક્ત મુનિ પાસે ધારણ કર્યા. એ બંને ભાઈઓ ના મોટા ભાઈ રામ પ્રતાપજી મુક્તાનંદ સ્વામીને કે હવે અમને સત્સંગી બનાવો. સત્સંગી તો નહીં જ ને એમ, ઉદ્ધવ સંપ્રદાયના જે અનુયાયી ગણાય. એટલે મુક્તાનંદ સ્વામી પાસે રામ પ્રતાપજીએ કંઠી બાંધી અને સત્સંગી થયા. અને મોટા ભાઈ કે હવે અમને ખબર પડી કે આ સત્સંગ જેવું ક્યાંય નથી. આજ દિવસ સુધી અમે બધા ભેખને ભગવાન માનતા હતા, અને ભગવાનની બુદ્ધિ રાખીને નિર્દોષપણે એનો દોષે ગ્રહણ કરતા નહીં. સાધુ સંતો હોય ને એ ગમે તેમ કરે તો ઘણાની બુદ્ધિ હોય છે આજે પણ. સાધુ છે ને ગમે તેમ કરે તો સાધુ છે ને બસ એને માનો ને એની પૂજા કરો. રામ પ્રતાપ કે હવે અમને અક્કલ આવી કે સાચા સાધુની ગમ હવે પડી કે સાચા સંત કેને કહેવાય અને ખોટા કેને કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ કે તમે સંતનો મહિમા સમજ્યા એ વાત સાચી છે હો, પણ એ મહિમા સાચા સંતનો છે હો, બધાનો નથી. એટલો વિવેક રાખજો પાછો, નહીતર પછી સાધુ એ સાધુ એમ એવું માની ન બેસતા. એમ આટલો બધો મહિમા સમજ્યા છો એ સાચા સાધુનો મહિમા છે, સંસારી સાધુનો મહિમા નથી. સાધુ થઈને સંસારના પદાર્થમાં હેત પીરિત બહુ રાખે એનો આ મહિમા નથી. ઈચ્છારામભાઈએ શ્રીહરિને વાત સાંભળી અને ઈચ્છારામભાઈ કે મહારાજ તમે મને કંઠી બંધાવો. એ મહારાજ પાસે પહોંચી જાઓ કંઠી બાંધવા માટે. મહારાજ પાસે વર્તમાન લીધા અને કરતા રામ ઓલા અયોધ્યાથી સાથે થઈ ગયા હતા. એ કે મારે સત્સંગી થવું હોય કે મને કંઠી બાંધો, કે આપણે નિયમ બધા પાડશું સત્સંગના. કેવો ભજની તો હતા એટલે એ સત્સંગી થયા. એ અયોધ્યાથી પૂર્વ દિશામાં 100 ગાઉ દૂર રહેતા હતા કરતારામ, પણ એ આ કઈક અયોધ્યામાં ભેળા થઈ ગયા અને પહોંચી આવ્યા. પછી થોડીક રાત જતા ખોલડિયાદના ભક્તો રીંગણાનું ગાડું ભરીને લાવ્યા. મહારાજજી લોયામાં રીંગણા દેખાય ને રાજી બહુ થઈ ગયા હતા. સમજ્યા કે નહીં? રીંગણા દેખાય ને રીંગણા, મહારાજને તાન હતું બહુ. અને ખસ ગામથી 60 મણ રીંગણા વેચાતા લાવ્યા હતા. 10 મણ મહારાજને ધર્માધામ આપી દીધા હો, બાકી રસોઈ માટે 10 મણ રીંગણા ધર્માધામ આપ્યા. એનું કાંઈ નહીં, એમ અમારી રસોઈ કરવાનો પણ એમાં ભાગ નહીં, એ મહારાજ તમે વાપરો તમને જેમ ફાવે તેમ. અને શ્રીજી મહારાજ માખણ જેવા રીંગણા દેખીને બહુ રાજી થયા. પછી રાત્રે તો સુઈ ગયા, સવારે વહેલા ઉઠ્યા. ભણનારા સંતો હતા ને, નાના નાના સંતો 10-15 સંતોને કીધું કે તમે જલ્દી નાહી ધોઈ અને આવજો સવારે. પછી સવારે શું કર્યું મહારાજ કે રીંગણ સુધારો, શાક બનાવવું હોય. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ બધું કરી, દેવ સેવા બધી મહારાજ કરતા બધું કરી, અને ટાઢ બોરી હતી, એવી ટાઢ હતી વાત મૂકી દો એટલે અગ્નિ પ્રગટાવે. ધૂઈ લગાવી, ધૂઈ શું કેતા, ધૂઈ તાપતા શું કેતા, કઈક નાનપણ હતું ખરું કઈક. હા, વારી લઈ આવે એને તાપવા જડો, બીજાને આવવા નથી કે તું કઈ લઈ નથી આવે, જા કઈ જગ્યા આવે તો છોરા બેવા ન દેવો એવું હતું. તે ધૂઈ તપાવી
અને બધા સંતો ચારે બાજુ બેઠા રીંગણ સુધારવા, ટાઢ ન પડે એટલા માટે આવી મહારાજ સગવડ કરી દીધી. ચારે બાજુ લાઈન ધૂઈની, ચારે બાજુ તાપની સગડી કરીને બેઠા હતા. અને મહારાજના કહેવા પ્રમાણે રીંગણા ધોયા અને પછી બધા સુધાર્યા, ચાર ચાર ચીરીઓ કરી પછી પાત્રમાં ભરાવ્યા છે. ચૂલા તો તૈયાર હતા, તાપ કરાવ્યો મહારાજ, પોસ ભરી ભરીને થોડું પાણી નાખ્યું રીંગણામાં. પછી જેમ જેમ ચડતા જાય ને ઉપરથી દબાવતા જ જાય, ચડતા જેમ ઓછું થતું હોય ઉપરથી બીજા નાખતા જ જાય. હલ્યો હા, આપણે કરી તો બરી જાય તરિયામાં, પણ મહારાજ નું સારું બરતું નતું. લ્યો માથેથી આમ 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 ખોસતા જ આવે દેગડામાં રીંગણા. બીજા બધા રીંગણા દાબી દાબીને ભરતા જતા. શ્રીજી મહારાજ સંતોને કે તમે ભરતા જ આવજો, જેમ નાનું થાય એમ. ત્યાં તો મહારાજના બે ભાઈઓ પણ જોવા માટે પહોંચી આવ્યા અને રીંગણા દેખીને આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે આવું શાક કરતા તો અમે કોઈ દી જોયું નથી, કે આમ શાક બને? કે મહારાજ કે અમે આમ જ બનાવી. કે લ્યો બંને ભાઈ કે અમારા ધનભાગ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે શ્રીહરિએ જે કામ કર્યા છે ને એની હિસાબે આ કામ તો કાંઈ નથી, કે આ તો એના માટે રમત છે. મહારાજ ખાલી ભગવાન થઈને પૂજાતા નથી હો, બહુ કામ કરે છે, બહુ સેવા કરે છે. બ્રહ્માનંદ સ્વામી કે કેટલાય દિવસ બ્રાહ્મણોને એને જમાડ્યા છે. એક દિવસમાં 1000 મણ ઘી વપરાય એવી મહેનતો મહારાજે કરી છે, બ્રાહ્મણોને જમાડ્યા છે. કેટલા તો મહારુદ્ર કરાવ્યા, કેટલા ગરીબ બ્રાહ્મણોને કન્યા દાન અપાવ્યા, જનોઈ અપાવી, 84 કરી. આશ્ચર્યની વાત બ્રહ્માનંદ સ્વામી કે ઈ છે કે મહારાજ પાસે દ્રવ્ય નામે એક કોડી પણ નથી હો. એક કોડી જેટલું દ્રવ્ય મહારાજ સંગ્રહ નથી કર્યો, છતાં પણ હે બ્રાહ્મણોની 6 મહિના સુધી 84 હો. છતાંય કેટલાક મૂર્ખ બ્રાહ્મણો આનો ગુણ નથી લેતા, એવા છે બ્રહ્માનંદ સ્વામી કે અનંત જીવોનો ઉદ્ધાર થાય એવું વિચારી અને મંદિર કરવાના ધાર્યા. તેમના સંકલ્પમાં બધી રીધિ સિદ્ધિ રહેલી છે, આ પ્રભુને કાંઈ નથી. છતાં પણ જાતે પોતે મંડી પડે છે. મંદિરો બંધાવતો છેટ ગેલેથી પથરા ઉપાડી આવે પાઘડીમાં, મોટા મોટા સેવા કરે. કોઈ હરિભગત કે લાવો મહારાજ હું લઈ આલો, કે લઈ આવો ને તું અહીંથી કે ગેલામાંથી કે લે, મારી પાસેથી શું કામ લે? કે દેતા નહીં મહારાજ, આટલો ભાવ સેવા કરવાનો. પછી મહારાજ કે અમે જઈએ સંતોને કે રીંગણા જેમ જેમ આમ ચડતા જાય માથે નાખતા રહેજો, કે તમે ચાલુ રાખજો. કે 12 રંગેડામાં સમાય એટલા રીંગણા ભર્યા હતા. બરાબર ચડી રહ્યા એટલે જુવારના બધા સાંઠા હતા, જુવાર ને જાર જાડી જાડી, એનો જુડો કરી પૂરો બાંધીને ભાંગીને એક રસ કર્યો. આપણે ફોડવા ખપે હો મહારાજ કે રસ બધો એક સાથે થવું જોઈએ ને. પછી દહીંનું કુંડું ભરી અને તેમાં ચણાનો લોટ નાખીને મિક્સ કર્યો, એમાં હળદર નાખ્યું, મેં મીઠું નાખ્યું, મસાલો ભેળવી અને દરેક ઈ દેગડામાં શાક ચડાવ્યું હતું ને એમાં ભાગ પ્રમાણે બધા નાખ્યું. આવી રીતે જો મહારાજની રીત શાક કરવાની. અને પછી બહુ હલાવી અને એક રસ કર્યું. દરેક પાત્રમાં ઘી પણ નાખ્યું ને ઘી અને શાકને હલાવી અને મેળવી દીધું. રીંગણાનું પાણી બધું બળી ગયું, અર્થાત લોટ ચૂસી ગયો પાણી બધું, એટલે થોડુંક નહીં તો પાણી પડ્યું હોય ને એમાં ઘણું બધું. ઘી અને શાક રહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કે એમાંથી સુગંધ નીકળ્યો, શાકમાંથી. મહારાજ બનાવતા હતા ને એવું સુગંધીમાન શાક તૈયાર થયું કે ઈ શાક જોઈને દેવતાઓ પણ મોહ પામી ગયા કે આવી સુગંધ ક્યાંથી આવે છે. સ્વર્ગમાંથી દોડી દોડીને આવે હો દેવતાઓ જોવા માટે. પછી મહારાજ કહે ચડી ગયું, અગ્નિ ઓલાવી નાખો. અગ્નિ બુઝાવી નાખ્યો. શાક કરવામાં જયાનંદ વર્ણી મુખ્ય હતા અને શ્રીજી મહારાજ કે એમ કરતા હતા. અને પછી શ્રીજી મહારાજને માટે એને થાળ બનાવ્યો. મહારાજ જમ્યા, શાકના વખાણ બહુ કર્યા. સંઘા પટેલના ઘરના આંગણામાં ચોકમાં પંક્તિ કરાવી, સંતો ધૂન બોલતા હતા. પછી સંતો શાક ભરી ભરીને બક્કડી આંખે લઈ આવે ત્યાં કને. શ્રીજી મહારાજ આગળ આવીને બધા ધરતા.
શ્રી હરિ પીતલ કે ડંકે જેહા દક્ષિણ કર ગ્રહણ રહેતે હા સંત કી પંક્તિ તામહી જબ હું આવત ભયે હું શ્રી હરિ તબ હું. પછી મહારાજ પિત્તળના બોલે ભાર વજન વાળા ડંકા આવતા પેલા એ હજી ક્યાંક ક્યાંક છે, હવે ઉપયોગ નથી કરતા, આપણે તો કાંડું બેસી જાય એમ ને, એવા વજન વાળા આવડો મોટો ડંકો. ઈ ડંકો ભરી ભરીને મહારાજ આમ એક એક ડંકામાં આખું આખું પાત્ર ભરાઈ જાય ને અડધો અડધો 7 પડો રોટલો અપાવ્યો. એમ બધાને પીરસ્યું. સંતો જમવા લાગ્યા, શાકની બહુ પ્રશંસા કરી છે. શ્રીજી મહારાજ જેટલું શાક પીરસે એટલું સંતો જમી જતા હતા. આજે નવીન એ બન્યું કે દેવતાઓ પણ સંતોમાં પ્રવેશ કરીને શાકનો પ્રસાદ જમી ગયા હો, સંતોના મોઢે. દેવતાઓ પછી સાધુ ના જ ન પાડે ને, દેવતા અંદરમાં દેવતા રહીને ખાઈ ગયા શાકો, પ્રસાદ લઈ ગયા. ભંડારી સંતો જમે ને એટલું શાક રહ્યું ને મહારાજ હવે પીરસવાનું બંધ કરો, નહીં તો ના કોઈ નહીં પાડે. પીરસનારને જોશે ને પ્રસાદ, પછી મહારાજ બંધ કરાવ્યું હો પીરસવાનું. કોઈ ના પાડતા જ નતા, હવે તો પછી થોડોક વેત રાખવો પડે ને પાછળ. પછી મહારાજ બોલ્યા કે આજે સંતોમાં દેવતાઓએ પ્રવેશ કર્યો છે એટલે જ કોઈ ના પાડતા નથી. પછી પીરસનારા અને ભંડારી સંતો હતા એને પણ મહારાજ પીરસ્યું. પછી મહારાજ રાત્રે પોઢી ગયા છે. રાત્રે નહીં, બપોરે થોડીક વાર આરામ કર્યો. વળી સાંજના મંચ ઉપર મહારાજ બેઠા, સભા થઈ, ભાઈઓ પણ આવ્યા. અને જેનું શાક હતું અર્થાત જેની રસોઈ હતી, રસોઈ સમજા ને, રસોઈ વાળા બધા હરિભક્તો લઈ આવ્યા હતા ને, રીંગણા ને ઘી ને આ બધું, એ બધા આવ્યા. સભા થઈ એટલે પેલો હક એનો પૂજા કરવાનો. આજે રસોઈ આપી હતી ને એટલે મહારાજની, સંતો બ્રહ્મચારીઓની બધાની પૂજા કરી. ફૂલના હાર પહેરાવ્યા. ગઢપુર થકી ફૂલના હાર આવતા. આપણે તો અહીંયા કને વિન્ટરમાં કાંઈ મળે નહીં, સમજ્યા ને, દેશમાં ફૂલ હારા મળે. સોનેરી ફૂલ થાય જોરદાર. શિયાળામાં ઢગલા બંધ થાય સોનેરી. એક ઝાડમાં તો ગણાય ને એટલા ફૂલ હોય. હજારી ફૂલ ને સોનેરી ફૂલ આવતા. એ બધા હાર પહેરાવ્યા મહારાજને ને સંતોને બધાને. આનંદ સ્વામી પૂજા કરાવ્યો, કારણ કે હરિભગત ને બધું આવડતું ન હોય એટલે કોઈ ભૂમિયા તરીકે જોઈને. એટલે આનંદ સ્વામી દેશકાળને અનુસારે એ બધી રીતિ બધી જાણતા હતા, કયા દેશના હરિભગત છે ને કેમ કેવી રીતે પૂજા કરાવાય. આનંદ સ્વામી બધું જ જાણતા હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામીને પૂછીને કામ કરતા હોય. મોટાની એકબીજાની મર્યાદા. મુક્તાનંદ સ્વામી કે બધા મહારાજની પૂજા થઈ, સંતોની થઈ, 2 ભાઈની પણ પૂજા કરાવો, યોગ્ય ગણાય. અત્યારે મહારાજને 2 ભાઈ આવ્યા છે એની પણ પૂજા કરાવો. મહારાજની પૂજા પછી બ્રહ્મચારી અને સાધુની પૂજા કરાવજો, આવું વિવેક રાખજો. મુક્તાનંદ સ્વામીને પૂછવા ગયા ને, પેલા પૂજા કરાવી છે. આનંદ સ્વામી પૂછવા ગયા તો મુક્તાનંદ સ્વામીએ, જોકે આનંદ સ્વામીને ખબર હતી છતાં મુક્તાનંદ સ્વામી કીધું કે પેલી મહારાજની પૂજા, પછી 2 ભાઈઓની પૂજા, પછી બ્રહ્મચારીઓની પૂજા અને પછી સંતોની પૂજા, એવી રીતે પૂજા કરાવો. મુક્તાનંદ સ્વામીના કહેવા પ્રમાણે આનંદ સ્વામીએ આ બધી પૂજા કરાવી છે સભામાં. રસોઈ વાળા હરિભક્તો, પેલા રીત હતી ને, તમે કદાચ નાનપણમાં ગયા હશો ભુજ, રસોઈ દેવા ગયા હોય, પછી બપોરે સભા ભરાય અને ઠાકોરજીના હાર ઉતર્યા હોય 10:30 વાગે. સવારે ઠાકોરજીના હાર પહેરાવ્યા હોય ને, એ બધા હાર ઉતર્યા હોય, એ હાર હોય અને રસોઈવાળા હરિભક્તો હોય ને, એ બધા સંતોને હાર પહેરાવે ને પછી કંકુને ચાંદલા કરે ને પછી ધોતિયા ઓઢાડે ને. એકવાર ધોતિયા ઓઢાડેલા મને યાદ છે નાની ઉંમરમાં એકવાર. અને એ સંતો પાસે આપણે હાર પહેરાવે, આવડા લાંબા લાંબા હાર ગુલાબના પહેરાવ્યા તમને, એ યાદ હે, સમજા ને. એવી રીતે મહારાજની પૂજા બધી થઈ. અને હવે કથા શું થશે નવેસરી, હવે આવતીકાલે શરૂઆત કરશું. હવે જો 7 વાગે રહ્યા એટલે અહીંયા આપણે કથાને વિરામ આપશું. મજાની ભગવાનની કથા છે. મહારાજને સમકાલીન જે બીના બનેલી છે એ આધારાનંદ સ્વામી લખી છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ બધી કથા સંભળાવીએ છે. ભગવાનની આવી કથા વાર્તા વડે કરીને જેટલો સમય વ્યતીત થાય ને, ગમે ત્યારે હાલતા ચાલતા કે ગાડી હલાવતા
ઘરે બેઠા મહારાજના ધામમાં જો જવું હોય ને તો ટીવીના પછી હાવ ખોટા ખોટા ચેનલ સમાચાર કદાચ લઈ લો તો ઠીક છે, પણ જેમાં કાંઈ માલ ન હોય સમજા ને એવું જોવાનું ભગવાનના ભગતને બહુ આસક્તિઓ રાખવી ને. તમને કેમ લાગે આમ? હે, કેવળ મનને વિકૃત કરે એવા દ્રશ્યો ઘણીવાર આવતા હોય. ચેનલ બધી કંઈ સારી હોતી નથી, એટલે બધી ખરાબ પણ નથી હોતી. પાછી કેટલીક જાણવા જેવી કદાચ આવતી હશે ને કેટલીક ન જોવા જેવી પણ ચેનલો આવતી હોય ઘરે. તો એમાં ખોટો ટાઈમ બગાડવા કરતા આવી ભગવાનની સુંદર દિવ્ય કથા સાંભળી અને આપણો થોડોક સમય જાય અને પછી આપણે સૂઈ જઈએ ને તો આપણો આત્મા પાવન થઈ જાય અને મહારાજના ચરણે પહોંચી જાય. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ કંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.